નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે ચેપ્ટર 9 રાષ્ટ્રીય આવક કરી રહ્યા છીએ, જેમાં આપણે લાસ્ટ સેશનમાં રાષ્ટ્રીય આવકનો ચક્રાકાર પ્રવાહ જોયો. હવે પછીનો આપણો જે નેક્સ્ટ ટોપિક છે એ છે રાષ્ટ્રીય આવકનું માપન અથવા તો રાષ્ટ્રીય આવક માપવાની પદ્ધતિઓ. મેઝરમેન્ટ ઓફ નેશનલ ઇન્કમ. રાષ્ટ્રીય આવક છે એ કઈ રીતે માપવામાં આવે છે, એના માટેની કઈ કઈ પદ્ધતિઓ છે એના વિશે આપણે સમજૂતી મેળવવાની છે. આપણે અહીંયા 3 પદ્ધતિઓ આપેલી છે રાષ્ટ્રીય આવક માપવા માટેની. એ છે ઉત્પાદનની પદ્ધતિ, આવકની પદ્ધતિ અને ખર્ચની પદ્ધતિ. ત્રણેય પદ્ધતિ છે એ આઈએમપી છે, તમને એક્ઝામમાં 3 અથવા તો 5 માર્કમાં પૂછાઈ શકે છે. એટલા માટે આ ત્રણેય પદ્ધતિઓ યાદ રાખવી જરૂરી છે. રાષ્ટ્રીય આવકનું માપન એટલે કે ગણતરી રાષ્ટ્રીય આવકની જુદી જુદી વિભાવનાઓ અર્થને આધારે રજૂ કરવામાં આવે છે. રાષ્ટ્રીય આવકની વિભાવનાના 3 અર્થ થાય છે અને એ 3 વિભાવનાને આધારે રાષ્ટ્રીય આવકને ગણવાની 3 પદ્ધતિઓ પ્રચલિત છે. રાષ્ટ્રીય આવક ગણવાની 3 પદ્ધતિઓ છે. કઈ કઈ છે? ઉત્પાદનની, આવકની અને ખર્ચની. એમાં પહેલી પદ્ધતિ છે ઉત્પાદનની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક ગણવાની આ પદ્ધતિ પ્રોફેસર માર્શલની વ્યાખ્યા ઉપરથી વિકસાવવામાં આવી છે. આ એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાનું છે કે ઉત્પાદનની પદ્ધતિ છે એ કયા અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પરથી ઉતારવામાં આવી છે, વિકસાવવામાં આવી છે? તો પ્રોફેસર માર્શલ. વર્ષ દરમિયાન દેશમાં ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રમાં અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય તેના નાણાકીય મૂલ્યનો સરવાળો રાષ્ટ્રીય આવક ગણવામાં આવે છે. એને શું વ્યાખ્યા આપી હતી કે વર્ષ દરમિયાન દેશમાં જે 3 ક્ષેત્ર છે, કયા કયા? ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેય ક્ષેત્રમાંથી જે અંતિમ સ્વરૂપની વસ્તુઓ અને સેવાઓ, અંતિમ સ્વરૂપ એટલે કે જેનું પૂરેપૂરું ઉત્પાદન થઈ ગયું છે, એનો એકય તબક્કો બાકી નથી, જેને હવે સીધું જ પ્રત્યક્ષ જ વપરાશ જ કરવાનો છે, તો એવી વસ્તુઓ અને સેવાઓનું જે ઉત્પાદન થયું હોય એના નાણાકીય મૂલ્યનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક. ખેતી, ઉદ્યોગ અને સેવા ક્ષેત્રના ઉત્પાદનનો જથ્થો જાણી તેને બજાર કિંમતોથી ગુણી નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. હવે શું કરે? પહેલાં ત્રણેય ક્ષેત્રનો ઉત્પાદનનો જથ્થો કેટલો છે, ટોટલ કેટલું ઉત્પાદન થયું છે ત્રણેય ક્ષેત્રમાંથી, એ જથ્થો જાણી અને પછી એને શું કરવામાં આવે છે? બજાર કિંમત જે ચાલતી હોય એનાથી ગુણી અને એનું નાણાકીય મૂલ્ય શોધવામાં આવે છે. વસ્તુ અને સેવાઓના આ નાણાકીય મૂલ્યનો સરવાળો દેશની રાષ્ટ્રીય આવકની ગણતરી છે. અને આ જે ગણતરી કરવાની રીત છે એને શું કહેવાય? રાષ્ટ્રીય આવક ગણવાની રીત કહેવાય. દેશમાં કેટલું ઉત્પાદન થયું છે ત્રણેય ક્ષેત્રમાંથી, એ ઉત્પાદન થયું હોય અને જે બજાર કિંમત ચાલતી હોય એ ઉત્પાદનને બજાર કિંમત વડે ગુણવામાં આવે છે અને જે આંકડો મળે એને એ વસ્તુનું શું કહેવાય? નાણાકીય મૂલ્ય કહેવાય. હું તમને એક્ઝામ્પલ આપું કે ધારો કે આપણે ટોટલ ઉત્પાદન છે એ 500 કિલો થયું છે. આ એક એક્ઝામ્પલ છે. 500 કિલો ઉત્પાદન થયું છે ત્રણેય ક્ષેત્રમાં અને અત્યારે બજાર કિંમત જો 100 રૂપિયા ચાલતી હોય તો 500 ગુણ્યા 100 કરીએ એટલે જે આન્સર આવે એ શું છે આપણો? એનું નાણાકીય મૂલ્ય થયું અને એ રાષ્ટ્રીય આવક થઈ, એમાંથી એટલી આવક પ્રાપ્ત થશે. મહત્વની બાબતો. નીચેની બાબતોને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે. હવે જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે અમુક બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. એ કઈ કઈ બાબતો છે? તો પહેલું છે અર્થતંત્રનું જુદા જુદા ક્ષેત્રમાં વર્ગીકરણ. અર્થતંત્રનું ખેતી, ઉદ્યોગ, સેવા, ખાણ, બાંધકામ, મેન્યુફેક્ચરિંગ, વેપાર વાણિજ્ય, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, બેન્કિંગ, શિક્ષણ જેવા અનેક ક્ષેત્રોમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલાં આ બધા ક્ષેત્રોનું અલગ અલગ વર્ગીકરણ કરી અલગ અલગ શોધવામાં આવે છે નાણાકીય મૂલ્ય અને પછી એનો ટોટલ કરવામાં આવે છે, એટલે આપણને રાષ્ટ્રીય આવક મળે છે. એટલે અર્થતંત્રના બધા ક્ષેત્રમાં એને શું કરવામાં આવે છે? પહેલાં એનું વર્ગીકરણ કરવામાં આવે છે. બીજું છે વસ્તુ કે સેવાની પસંદગી. અર્થતંત્રના જુદા જુદા ક્ષેત્રોમાં ઉત્પન્ન થતી માત્ર અંતિમ સ્વરૂપની, અંતિમ વપરાશની વસ્તુઓ અને સેવાઓને ગણવામાં આવે છે.
વચગાળાના ઉપયોગની વસ્તુઓ ગણવામાં આવતી નથી. આ ખાસ યાદ રાખવાનું, કઈ વસ્તુઓને સેવા ગણવામાં આવે છે કે જેનું ઉત્પાદન થઈ ગયું છે, અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાઓ છે, જેને ડાયરેક્ટ જ વપરાશમાં લેવાની છે, એવી વસ્તુ અને સેવાઓને આ ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. જે વચગાળાની વસ્તુઓ છે કે જેમાં હજી એક પ્રોસેસ કરવાની બાકી હોય, હજી વસ્તુનું ઉત્પાદનમાં થોડો એકાદો તબક્કો બાકી હોય, તો એવી વચગાળાની વસ્તુઓનો સમાવેશ આ ગણતરીમાં કરવામાં આવતો નથી. પછી ત્રીજું છે ગૃહિણીના ઘરકામની સેવા. ગૃહિણીના ઘરકામની સેવા બજારમાં વેચાતી નથી. દરેક ગૃહિણી છે એ જે ઘરકામ કરે છે તો એ કાંઈ વેચાતી કોઈ સેવા નથી કે હાલો એને ઘરકામ કરે એના બદલામાં એને રૂપિયા મળે છે. જે ગૃહિણી છે એના ઘરકામની સેવા, એનું વેચાણ થતું નથી, એ બજારમાં વેચાતી નથી. તેનું નાણાકીય મૂલ્ય માપી શકાતું નથી. શું કામ? તો એ એક લાગણીથી, ભાવથી, એમાં એને વળતરની અપેક્ષા નથી. જે ગૃહિણી છે કે જે ઘરકામ કરે છે તો એ શેનાથી કરે છે? લાગણી, પ્રેમ, ભાવથી કરે છે. એમાં કોઈ વળતરની અપેક્ષા હોતી નથી. એટલા માટે એને નાણાકીય મૂલ્યમાં માપી શકાતું નથી. એટલા માટે તે રાષ્ટ્રીય આવકમાં ગણવામાં આવતી નથી. પછી ચોથું છે સ્વવપરાશ. સ્વવપરાશ માટે ઉત્પન્ન થયેલ વસ્તુઓ બજારમાં વેચાતી નથી. હવે ખેડૂતો છે ખેતરમાં ઘઉંનું ઉત્પાદન કરે તો એ જેટલા ઘઉં પોતાને જરૂર છે, પોતાના વપરાશ માટે રાખે, તો એ બજારમાં વેચવા માટે મૂકતા નથી. તો એ જે સ્વવપરાશની વસ્તુ છે કે જે બજારમાં વેચાતી નથી, તો તેનું નાણાકીય મૂલ્ય ન આંકી શકાય, કેમ કે ખબર ન પડે કે સ્વવપરાશ માટે એને કેટલી વસ્તુ રાખી. એ કાંઈ માપીને વસ્તુ ન રાખે, માટે તે પણ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં લેવાતું નથી. ભારતમાં ખેડૂતે સ્વવપરાશ માટે રાખેલ અનાજ અપવાદ તરીકે રાષ્ટ્રીય આવકમાં ગણતરીમાં લેવામાં આવે છે. શું કામ? તો કે ખેડૂતનો જે અનાજ છે એ અપવાદ તરીકે લેવામાં આવે કે એક અપવાદ છે. શું કામ અપવાદ તરીકે લેવામાં આવે? તો એ ખેડૂત જ્યારે ખેતરમાં ઉત્પાદન કરે છે અને એ વસ્તુનું જ્યારે માપ કરે છે ત્યારે એ વસ્તુ છે એ ટોટલ ગણાઈ ગઈ કે આ ખેતરમાંથી આટલું ઉત્પાદન થયું, બરોબર? એટલે ઉત્પાદનમાં એ ગણાઈ ગયું. પછી એમાંથી એ વસ્તુ કાઢે તો એ પછી ધ્યાનમાં લેવામાં આવતી નથી. પાંચમું છે સંરક્ષણ પોલીસ. સંરક્ષણ પોલીસની સેવાઓના બજાર હોતા નથી. તે બજારમાં વેચાતી મળતી નથી. છતાં ભારતમાં રાષ્ટ્રીય આવકની ગણતરીમાં તેને ધ્યાનમાં લેવાય છે. હવે પોલીસની જે સેવા છે એનું વેચાણ થતું નથી કે હાલો આ પોલીસની સેવા આટલા રૂપિયામાં આવી, આ પોલીસની સેવાનું વેચાણ, સંરક્ષણ છે એનું વેચાણ નથી થતું. તેમ છતાં જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરવામાં આવે છે ત્યારે આ સંરક્ષણ પોલીસ પાછળ જે ખર્ચ થાય છે એ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી છે આરોપિત ભાડું. પોતાનું મકાન બીજાને ભાડે આપ્યું હોત તો જે ભાડું મળી શકત તેને આરોપિત ભાડું કહે છે. આ ખાસ એક માર્કમાં પૂછવામાં આવે છે. આરોપિત ભાડું એટલે શું? આરોપિત ભાડું એટલે શું? કે આપણે અત્યારે જે મકાનમાં રહીએ છીએ એ મકાન જો આપણે બીજાને આપ્યું હોત તો આપણને કેટલી આવક મળત? એ જે ગણતરી છે એને શું કહેવાય? આરોપિત ભાડું કહેવાય. તો તેનું મૂલ્ય રાષ્ટ્રીય આવકમાં ગણાય છે. સાતમું છે બેવડી ગણતરી. બેવડી ગણતરી ટાળવી જોઈએ. હવે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય ત્યારે બેવડી ગણતરી, એકને એક વસ્તુ છે એ 2 વાર ગણાઈ જાય તો રાષ્ટ્રીય આવક છે એ વધી જાય ને હકીકતમાં પછી એવું ન હોય. પછી એના કારણે શું થાય કે માથાદીઠ આવક ઓછી પડે અને રાષ્ટ્રીય આવકનો આંકડો છે એ વધારે આવે. શું કામ? તો કે એકને એક ગણતરી છે એ 2 વાર થઈ ગઈ હોય. તો એકને એક ગણતરી 2 વાર ન થવી જોઈએ. બેવડી ગણતરી છે એ ટાળવી જોઈએ. રાષ્ટ્રીય આવક પેદાશની ગણતરીમાં બેવડી ગણતરી દૂર કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય પેદાશમાં કોઈ એક વસ્તુનું મૂલ્ય 1 કરતાં વધારે વખત ગણવામાં આવે તો તે બેવડી ગણતરી છે. એકને એક વસ્તુ છે એ 2 વાર ગણવામાં આવે એટલે એને શું કહેવાય? બેવડી ગણતરી કહેવાય. બેવડી ગણતરીથી રાષ્ટ્રીય આવક કૃત્રિમ રીતે ઊંચી આવે છે. હવે બેવડી ગણતરી થાય એટલે રાષ્ટ્રીય આવક છે આપોઆપ ઊંચી આવે, પણ હકીકતમાં એ હોય નહીં, વાસ્તવમાં એ ન હોય. એ આંકડો છે એ કેવો આવે? ખોટો. એટલા માટે એને કૃત્રિમ કહેવાય. ઉત્પાદનની રીતે રાષ્ટ્રીય પેદાશની ગણતરી કરતી વખતે આ બેવડી ગણતરીથી બચવું જોઈએ. એટલા માટે જે રાષ્ટ્રીય પેદાશ જે ઉત્પાદન થતું હોય ત્રણેય ક્ષેત્રમાંથી તો ત્યારે બેવડી ગણતરી છે એ થવી જોઈએ નહીં.
જો રાષ્ટ્રીય પેદાશમાં વર્ષ દરમિયાન ઉત્પન્ન થયેલ લોખંડ અને તેમાંથી બનેલા યંત્રો એમ બંને વસ્તુનું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો એ શું થાય? બેવડી ગણતરી થાય. કેમ કે યંત્ર છે એ શેમાંથી બન્યું? લોખંડમાંથી. તો એ લોખંડની ગણતરી કરવામાં આવે અને અલગથી યંત્રની ગણવામાં આવે તો એ શું થઈ ગયું? ડબલ ગણતરી થઈ ગઈ. કારણ કે યંત્રના મૂલ્યમાં લોખંડનું મૂલ્ય છે એ સમાયેલું છે. એટલે જો લોખંડનું મૂલ્ય પણ ગણીએ અને યંત્રનું મૂલ્ય પણ ગણવામાં આવે તો લોખંડનું મૂલ્ય 2 વાર ગણાય છે. આવી બેવડી ગણતરી દૂર કરવાના 2 ઉપાયો નીચે પ્રમાણે છે. કઈ રીતે? તો એક છે માત્ર અંતિમ વસ્તુઓનું મૂલ્ય ગણવું. આ પદ્ધતિમાં અર્ધ તૈયાર વચગાળાનો ઉપયોગ ધરાવતી વસ્તુઓનું મૂલ્ય ગણવાને બદલે માત્ર યંત્ર કે અંતિમ સ્વરૂપની વસ્તુઓને તેમાં લોખંડનું મૂલ્ય સમાયેલું છે તેના નાણાકીય મૂલ્યને જ ગણવામાં આવે તો બેવડી ગણતરીનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી. એટલા માટે જ એમાં શું કીધું કે જે અંતિમ સ્વરૂપની વસ્તુ અને સેવાને ધ્યાનમાં લેવી જોઈએ, વચગાળાની વસ્તુને ધ્યાનમાં ન લેવાય, જેથી કરીને બેવડી ગણતરી થાય નહીં. પછી છે મૂલ્ય વૃદ્ધિની પદ્ધતિ. ઉત્પાદન પ્રક્રિયામાં જ્યારે વસ્તુ એક તબક્કામાંથી બીજા તબક્કામાં જાય છે ત્યારે તેનું નાણાકીય મૂલ્ય વધે છે. આ વધેલા મૂલ્યને જુદું તારવીને તેનો સરવાળો કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે તો બેવડી ગણતરીથી થતી નથી. એક ઉદાહરણ સમજીએ. નીચે ઉદાહરણ આપેલું છે કે ઉત્પાદનના તબક્કા: વેચાણ આવક, સાધન ખર્ચ અને મૂલ્ય વૃદ્ધિ. હવે રૂ છે, પછી સૂતર કાપડ છે, સૂતર છે, કાપડ છે ને હવે રૂ છે. હવે એનું શું છે? વેચાણ આવક 100 રૂપિયા, સાધન ખર્ચ 0, તો મૂલ્ય વૃદ્ધિ 100 થઈ. હવે એ રૂમાંથી સૂતર જ્યારે બનાવવામાં આવે એટલે 100ના એ સૂતરનું મૂલ્ય છે એ રૂ કરતાં કેવું હોય? વધારે, એટલે 200 થઈ ગયા. તો સાધન ખર્ચ કેટલો થયો? 100 રૂપિયા થયો ને, કેમ કે રૂ છે એ 100 રૂપિયાનું અને રૂમાંથી સૂતર બનાવવાનો ખર્ચ છે એ 100 રૂપિયા થયો. એટલા માટેનું મૂલ્ય છે એ કેટલું થઈ ગયું? 200. તો એ વધારાનું જે મૂલ્ય વૃદ્ધિ છે એ કેટલી થઈ? એમાંથી 100ની મૂલ્ય વૃદ્ધિ થઈ. ત્યારબાદ સૂતરમાંથી કાપડ બનાવવામાં આવે એટલે જ્યારે સૂતરમાંથી કાપડ બને એટલે સૂતર કરતાં વળી પાછું કાપડનું મૂલ્ય છે એ વધી જાય. તો સૂતરમાંથી કાપડ એટલે 200 રૂપિયાનું સૂતર હતું, એમાંથી કાપડ બનાવ્યું તો એના મૂલ્ય કેટલું થઈ ગયું? 280 થઈ ગયું. તો એમાં સાધન ખર્ચ કેટલો લાગ્યો? 200, કેમ કે સૂતર 200 રૂપિયાનું તો હતું જ, બરાબર. એટલે મૂલ્ય વૃદ્ધિ કેટલી થઈ? 100. વધારો કેટલો થયો? 80. આમ ટોટલ 580 થયા કુલ. પછી એમાંથી સાધન ખર્ચ 300 અને મૂલ્ય વૃદ્ધિ 280. તો આ વધારો થયો, મૂલ્યમાં વધારો. રૂમાંથી સૂતર બને એટલે મૂલ્ય વૃદ્ધિ વધી જાય, સૂતરમાંથી કાપડ બને એટલે વૃદ્ધિમાં પાછો વધારો થાય. એક કારખાનામાંથી ₹100નું રૂ લાવવામાં આવે તેમાંથી ₹200નું સૂતર બને અને ₹200ના સૂતરમાંથી ₹280નું કાપડ બને તો રાષ્ટ્રીય પેદાશમાં આ બધું ગણતરીમાં લેવાય. 100 + 200 + 280 એટલે ટોટલ કેટલા થયા? 580નું નાણાકીય મૂલ્ય ગણવામાં આવે તો બેવડી ગણતરી થાય છે. કેમ કે એની અંદર રૂ ને સૂતર ને બધુંય આવી ગયું, બધું ડબલ વાર ગણાણું. રૂ, સૂતર અને કાપડ બંનેમાં સમાયેલું છે, તેથી રૂનું મૂલ્ય કેટલી વાર ગણાય? 3 વાર. આ બેવડી ગણતરી છે. પરંતુ જો ₹100નું રૂ પ્લસ ₹100નું સૂતર પ્લસ ₹80નું કાપડનું વધેલું મૂલ્ય ગણવામાં આવે એટલે કે ₹280નો મૂલ્ય વધારો ગણીએ તો બેવડી ગણતરી થતી નથી. ઉપરના ઉદાહરણમાં કાપડના ઉત્પાદનમાં વપરાયેલ સાધન સામગ્રીનું ખર્ચ 0 બતાવ્યું છે કારણ કે અહીં માની લેવામાં આવ્યું છે કે રૂનું ઉત્પાદન ગયા વર્ષનું છે જે અગાઉના વર્ષની રાષ્ટ્રીય પેદાશમાં ગણાયેલું છે. પછી 8મું છે પરોક્ષ વેરા અને સબસિડી. વસ્તુની બજાર કિંમતમાં પરોક્ષ વેરા સમાયેલા હોવાથી રાષ્ટ્રીય પેદાશ જાણવા તે પરોક્ષ વેરા બાદ કરવામાં આવે છે અને સરકાર દ્વારા જે સબસિડી અપાતી હોય તે ઉમેરવામાં આવે છે. એટલે વેરા બાદ કરવામાં આવે છે અને સબસિડી ઉમેરવામાં આવે છે જ્યારે રાષ્ટ્રીય આવકની ગણતરી કરીએ ત્યારે. પછી છે પુનઃ વેચાણ. હવે જ્યારે ભૂતકાળમાં ઉત્પન્ન થયેલ વસ્તુનું જ્યારે ઉત્પાદન થયું ત્યારે રાષ્ટ્રીય પેદાશમાં તેનું મૂલ્ય ગણાઈ ચૂક્યું હોય છે. તેથી હવે આ વસ્તુ જો ફરીથી વેચવામાં આવે તો તેનું મૂલ્ય ગણાતું નથી અને જો ગણીએ તો એ શું થાય? વળી પાછી બેવડી ગણતરી થાય. કેમ કે એકવાર વેચાણ થઈ ગયું હોય ત્યારે એનું મૂલ્ય ગણાઈ ગયું હોય અને જો વળી પાછું એનું વેચાણ કરવામાં આવે પુનઃ વેચાણ તો શું થાય? બેવડી ગણતરી થાય. 2000ના વર્ષમાં ખરીદેલું મકાન
કોઈ આજે વેચે તો આ વેચાણ રાષ્ટ્રીય પેદાશમાં ન ગણાય, કેમ કે એ બેવડી ગણતરી થાય. પછી છે ઘસારો બાદ કરવો. ઉત્પાદન પ્રક્રિયા દરમિયાન મૂડી સાધનને લગતા ઘસારાને બાદ કરીને રાષ્ટ્રીય પેદાશ ગણવામાં આવે છે. ઘસારાને બાદ કરીને જ રાષ્ટ્રીય પેદાશ છે એ ગણવામાં આવે છે. 11મું છે નિકાસ મૂલ્ય ઉમેરવામાં આવે છે. જે નિકાસનું મૂલ્ય છે એ શું કરવામાં આવે છે? ઉમેરવામાં આવે છે. અને 12મું દાણચોરી કે ગેરકાયદેસર વસ્તુનું મૂલ્ય ગણતરીમાં લેવાતું નથી. આ જે દાણચોરી થતી હોય, ગેરકાયદેસર ચોરી લૂંટફાટ છે, તો એનું મૂલ્ય છે એમાં ગણતરીમાં લેવામાં આવતું નથી. તો આ થઈ આપણી ઉત્પાદનની પદ્ધતિ. રાષ્ટ્રીય આવક ગણવા માટે ઉત્પાદન પદ્ધતિ છે એમાં કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય એ આપણે અહીંયા જોયું. હવે પછીની નેક્સ્ટ પદ્ધતિ આપણે નેક્સ્ટ સેશનમાં જોશું.